જાણીતી અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે પોતાના મોટા પપ્પા અને તેમના દીકરાઓ દ્વારા સંપત્તિને લઈને જે ડખો ચાલી રહ્યો છે તે મામલે સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવીને કેટલાક સવાલો ઉઠાવ્યા હતા। ત્યારે પાટીદાર સમાજની આ દીકરીનો વિડીયો ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો, જેમાં આજે વિડીયો વાયરલ થયા બાદ પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીશાબેન પટેલ ક્રિસ્ટીના પટેલને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પીડિત પરિવાર સાથે વાત કરીને આખી ઘટના વિશે માહિતી જાણી છે। ત્યારે શું વાત કરી છે તે વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। જિગીશા પટેલે કહ્યું કે આ કૌટુંબિક મેટર છે, પણ આ દીકરીને એટલા માટે હેરાન કરવામાં આવી રહી છે કેમ કે સામેવાળા ભાજપમાં જોડાયેલા છે। સાથે તેમણે સવાલો ઉઠાવતા કહ્યું કે એક તરફ ભાજપ દ્વારા બેટી પઢાઓ બેટી બચાઓના નારા લગાવવામાં આવે છે અને બીજી તરફ એ જ ભાજપમાં રહેલા નેતાઓ દ્વારા દીકરીઓને હેરાન કરવામાં આવી રહી છે। ત્યારે સત્તાનો દુરુપયોગ કરીને સાથે તેમણે પોલીસ પર પણ પ્રહારો કર્યા હતા અને પોલીસ દબાણમાં આવીને આ પ્રકારની ફરિયાદ ન નોંધી હોય તેવા પણ આરોપ લગાવ્યા હતા અને આ મામલે પાટીદાર સમાજને સપોર્ટ કરવા માટે પણ અપીલ કરી છે। ત્યારે આ સાથે આ ઘટનામાં પાટીદાર યુવતી પોતાના મોટા પપ્પા સામે જ આરોપ કરી રહી છે, તે મામલે શું કહી રહ્યા છે પહેલા તેમને સાંભળીએ। નમસ્કાર, હું છું જિગીશા પટેલ। આજે રાજકોટની અંદર એક દીકરીને ત્યાં આવી છું, જેનું નામ છે ક્રિસ્ટીના પટેલ અને એના મમ્મી છે સાથે। કુટુંબિક મેટરની અંદર એમના મોટા પપ્પા અને એના દીકરા આ મા દીકરીને એટલી હદે હેરાન કરી રહ્યા છે અને એનું રીઝન ખાલી એટલું છે કે એ લોકો બીજેપીની સાથે સંકળાયેલા છે, સત્તા સાથે સંકળાયેલા છે। આજે મારે એટલું જ કહેવું છે કે બીજેપીની અંદર બેટી બચાવો બેટી પઢાઓના નારા લાગી રહ્યા છે, તો આજે બીજેપીના કાર્યકર્તાઓ કે હોદ્દેદારો એની પોતાની ઘરની બહેનો દીકરીઓને એટલી હદે હેરાન કરશે સત્તાનો દુરુપયોગ કરીને। અને મારે પોલીસ તંત્રને પણ કહેવું છે કે પોલીસ તંત્ર પણ શું ખાલી બીજેપીના નેતાઓના ઇશારે જ કામ કરશે? આજે એ લોકોની ઘરની અંદર આવીને એની ઉપર હાથ ઉપાડવામાં આવે છે અને ઘર ખાલી કરવાનું કહેવામાં આવે છે, જ્યારે આ લોકો પોલીસ સ્ટેશને જાય છે તો પોલીસવાળા એનો કેસ પણ નથી દાખલ કરતા। શું આ ન્યાય છે? આમ લોકોને જ્યારે જનતાને જ્યારે ન્યાયની જરૂર પડશે તો ન્યાય લેવા ક્યાં જશે? તો આવા ગુંડાઓની બીજેપીને જરૂર શું છે? આજે હું એમના ન્યાય માટે થઈ અને એમની સાથે આવી છું અને હું તમામ લોકોને એવી વિનંતી કરું છું કે આવા કેસ વારે વારે ન બને અને પોલીસ તંત્ર એના કહેવાય કાયદામાં રહીને કામ કરે એટલા માટે થઈ અને આ મુદ્દા માટે સપોર્ટ કરજો। ધન્યવાદ। આ બધો પ્રોબ્લેમ પ્રોપર્ટીનો છે। મારા ફાધરની ડેથ પછી મારા મોટા દાદાજી છે એ આખા જ બદલી ગયા, કારણ કે એને પૈસા જોતા હતા અને પ્રોપર્ટી જોતી હતી। મેં એક્શન મારી તરફથી નથી લીધો। મેં ટ્રાય કરી કે સામાજિક લેવલે જો પતતું હોય ને સમાધાન થતું હોય તો આપણે આ વાત ઘરની બહાર નથી કાઢવી, કારણ કે મને ડર પણ લાગતો હતો કે ભાઈ એ એટલા મોટા માણસો છે, મારી પાસે કંઈ છે નહીં હાથ ઉપર કે હું લડી શકીશ। એટલે મેં મમ્મીને કીધું કાંઈ વાંધો નહીં, આપણો ટાઈમ આવશે તો આપણે મળી જશે, નકર કાંઈ વાંધો નહીં। પણ 2 દિવસ પહેલાં કેસ એ લોકોએ જ કર્યો છે અમારી ઉપર, લીગલ વસ્તુ ચાલે છે, તોય પછી મારો ભાઈ આનંદભાઈ અમૃતિયા અને બિપિનભાઈ અમૃતિયા મારા મોટા દાદા થાય છે, એ બંનેને એક કોઈ અજાણ્યો વ્યક્તિ રાતના 12 વાગે ઘરમાં આવીને મારી મમ્મીને ટોર્ચર કરવાની કોશિશ કરતા હતા કે ભાઈ ઘર ખાલી કર અત્યારે। અને કઈ રીતના તમે કોણ છો લીગલ નોટિસ આપવાવાળા? લીગલ નોટિસ જજ આપશે, કોર્ટ આપશે, તમે રાતના 11 વાગે તમને કોઈ અધિકાર નથી કે તમે એકલી લેડીઝના ઘરમાં જઈ અને તમે એને ધક્કો મારીને ઘરમાં ઘૂસી જાઓ અને તમે એમ કહો કે ભાઈ ઘર અત્યારે ને અત્યારે ખાલી કર। એ તો વ્યાજબી નથી। કેસ કેટલા ટાઈમથી ચાલે છે? કેસ તો એને હમણાં જ કર્યો છે। મને 90 ડેઝની નોટિસ મળવાની હતી, પણ એમના વકીલે મને 5 દિવસ પહેલા જ કોલ કર્યો, પણ મારી પાસે બધા પ્રૂફ રેડી હતા એટલે મેં કોર્ટમાં રજૂ કર્યો, એટલે કોર્ટે હજી લાંબો ટાઈમ આપ્યો। એ વસ્તુ આ લોકોને પેટમાં પહોંચી નહીં કે કોર્ટે આ લોકોને ટાઈમ કેમ આપ્યો અને આ વસ્તુ મારા હાથમાં આટલી જલ્દી કેમ નથી આવતી, એટલે એમને દબાવવાની કોશિશ કરું છે। અને હજી પણ એ લોકો જે ઇન્ટરવ્યુમાં બોલે છે કે મારે આ કેસ કરવો છે તો એ લોકો છૂટા છે। હું પ્રૂફ વગર વાત કરતી નથી, મારી પાસે એક એક વસ્તુના સબૂત છે। શું હોદ્દા ઉપર છે જે અદા છે એમનું નામ છે દિનેશભાઈ અમૃતિયા, જસદણના પ્રભારી છે।
અને બીજેપીના કાર્યકર્તા છે. તેમણે સમગ્ર ઘટનાને લઈને વાત કરી છે. ત્યારે હાલ રાજકોટમાં કૌટુંબિક પરિવારનો વિવાદ હવે મીડિયામાં હેડલાઇન બનતો દેખાઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં આ મામલે પોલીસે કઈ દિશામાં અને કેવી રીતે કાર્યવાહી કરી છે તે જોવાનું રહ્યું. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે. તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા